હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર કેમ છો મિત્રો, બધા? સ્વાગત છે તમારું આ સ્વાગત છે ચેનલ તમારું ડેઇલી લાઈફ આપણી આ યુઝિસ હેલ્થ રિલેટેડ રસોડું મારું ચેનલમાં, જેમાં દવાખાનામાં, આપણે જેમાં આયુર્વેદિક આપણે ઉપચારો આયુર્વેદિક અને આધારિત અને ઘરેલું હેલ્થ નુસ્ખાઓ રિલેટેડ વિશે નવા નવા વાત વિડીયો કરીશું. મૂકતા હોઈએ છીએ. તો મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે દરિયામાં નાવાના ફાયદાઓ વિશે ચર્ચા કરવાના છીએ. મિત્રો, પ્રકૃતિ માનવ જીવન માટે આશીર્વાદ સમાન છે. પર્વતો, નદીઓ, જંગલો અને દરિયો આપણને આરોગ્ય અને આનંદ આપે છે. તેમાં દરિયો વિશેષ સ્થાન ધરાવે છે. દરિયાની વિશાળતા, તેના તરંગોની ગુંજન અને ઠંડી હવા મનુષ્યના મનને શાંતિ અને આનંદ આપે છે. આજના આધુનિક યુગમાં મનુષ્યના મનને શાંતિ તથા આનંદ આપે છે. આજના આધુનિક યુગમાં માણસ ખૂબ વ્યસ્ત બની ગયો છે, જેના કારણે તે પોતાના આરોગ્ય અને માનસિક શાંતિ માટે સમય કાઢી શકતો નથી. આ પરિસ્થિતિમાં દરિયામાં નાહવું એક એવી પ્રવૃત્તિ છે જે મનોરંજન સાથે આરોગ્યના અનેક લાભો આપે છે. દરિયામાં નાહવું માત્ર એક રમત નથી, પરંતુ તે શરીર, મન અને આત્મા માટે એક સંપૂર્ણ આરોગ્યપ્રદ પ્રવૃત્તિ છે. દરિયામાં નાહવાનો અર્થ અને મહત્ત્વ. મિત્રો, દરિયામાં નાહવું એટલે દરિયાના પાણીમાં તરવું અને તેની સાથે રમવું. આ પ્રવૃત્તિમાં શરીર સંપૂર્ણ રીતે સક્રિય બને છે અને મનને તાજગી મળે છે. પ્રાચીન સમયથી લોકો પાણીમાં નાહવાનું મહત્ત્વ સમજતા આવ્યા છે. રાજાઓ તથા યોદ્ધાઓ પણ પોતાની તાકાત અને તંદુરસ્તી માટે તરતા હતા. આજના સમયમાં પણ ડૉક્ટરો અને ફિટનેસ નિષ્ણાતો સ્વિમિંગને શ્રેષ્ઠ ગણે છે. શરીર માટે સંપૂર્ણ વ્યાયામ. મિત્રો, દરિયામાં નાહવું એક સંપૂર્ણ બોડી વર્કઆઉટ છે. હાથ, પગ, ખભા અને પીઠના મસલ્સ સક્રિય બને છે. શરીર મજબૂત અને લચીલું બને છે. સ્ટેમિના વધે છે. પાણીમાં શરીરને આગળ વધારવા માટે વધુ શક્તિની જરૂર પડે છે, જેના કારણે દરેક અંગનું વ્યાયામ થાય છે. હૃદય અને ફેફસા માટે લાભદાયક. મિત્રો, દરિયામાં તરવાથી હૃદય અને ફેફસાની કાર્યક્ષમતા સુધરે છે. બ્લડ સર્ક્યુલેશન સુધરે છે. હૃદય મજબૂત બને છે. શ્વાસ લેવાની ક્ષમતા વધે છે. નિયમિત સ્વિમિંગ હાર્ટ ડિસીઝના જોખમને ઘટાડે છે. માનસિક શાંતિ અને તણાવમાં ઘટાડો. મિત્રો, દરિયાની લહેરો અને તેના અવાજ મનને શાંતિ આપે છે. તણાવ અને ચિંતા ઓછી થાય છે. મન તાજું રહે છે. ડિપ્રેશનમાં રાહત મળે છે. દરિયામાં નાહવું એક પ્રકારનું ધ્યાન જેવી અસર કરે છે. વજન ઘટાડવામાં મદદ. મિત્રો, સ્વિમિંગથી વધુ કેલરી બર્ન થાય છે. વધારાની ચરબી ઘટે છે. શરીર સ્લિમ બને છે. મેટાબોલિઝમ સુધરે છે. વજન ઘટાડવા માટે દરિયામાં નાહવું એક ઉત્તમ વિકલ્પ છે. ત્વચા માટે લાભ. મિત્રો, દરિયાના પાણીમાં મિનરલ હોય છે. ત્વચા સાફ થાય છે. ચામડીમાં તેજ આવે છે. સ્કિન સમસ્યાઓ ઓછી થાય છે. વિટામિન ડીનો સ્ત્રોત. દરિયા કિનારે સૂર્યપ્રકાશથી શરીરને વિટામિન ડી મળે છે. હાડકાં મજબૂત બને છે. ઇમ્યુન સિસ્ટમ સુધરે છે. આત્મવિશ્વાસ અને સાહસ. દરિયામાં નવું સાહસિક પ્રવૃત્તિ છે. તેનાથી ડર દૂર થાય છે. આત્મવિશ્વાસ વધે છે. નવી વસ્તુઓ શીખવા મળે છે. બાળકો માટે ફાયદા. શારીરિક વિકાસ થાય છે. મજા સાથે શીખવાની તક મળે છે. આત્મવિશ્વાસ વધે છે. દરિયાના પાણી અને હવાથી આરોગ્ય લાભ. મિત્રો, આજકાલ લોકો વારંવાર બીમાર પડે છે અને હોસ્પિટલ જવું પડે છે. કેટલાક લોકો માને છે કે દરિયામાં નાહવાથી આરોગ્ય સુધરે છે. દરિયાના પાણીમાં મિનરલ્સ હોય છે. ખારું પાણી શરીરને સાફ કરે છે. દરિયાની હવા શ્વાસ માટે ફાયદાકારક છે. આથી શરીર તાજું અને તંદુરસ્ત લાગે છે. કુદરતી થેરાપી તરીકે દરિયો એક કુદરતી ઉપચાર જેવો છે. પાણીમાં રહેતા શરીર રિલેક્સ થાય છે. તરંગોનો અવાજ મનને શાંતિ આપે છે. પરંતુ આ સંપૂર્ણ સારવાર નથી. સામાજિક ફાયદા. મિત્રો, પરિવાર સાથે સમય પસાર થાય છે. મિત્રતા મજબૂત મળે છે. આનંદ અને યાદગાર ક્ષણો મળે છે. પર્યાવરણ પ્રત્યે જાગૃતિ. દરિયામાં સમય વિતાવવાથી પ્રકૃતિ પ્રત્યે પ્રેમ વધે છે. પર્યાવરણનું મહત્ત્વ સમજાય છે. દરિયાની સફાઈ માટે પ્રેરણા મળે છે. તો મિત્રો, આ બધા ફાયદા જોયા પછી હવે જાણીએ કે દરિયામાં નાહતી વખતે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ. દરિયામાં નાહવા સમયે સાવચેતી રાખવી જરૂરી છે. એકલા નાહવું નહીં. લાઈફગાર્ડ હોય ત્યાં જ તરવું. ઊંચા તરંગોમાં ન જવું. લાઈફ જેકેટ પહેરવું. બાળકો પર નજર રાખવી. મિત્રો, બીજી મહત્ત્વની બાબત એ છે કે દરિયામાં નાહવું આરોગ્ય માટે ફાયદાકારક છે, પરંતુ તે ડૉક્ટરની સારવારનો વિકલ્પ નથી. ગંભીર બીમારીમાં હંમેશા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. દરિયામાં નાહવું એક સર્વોત્તમ પ્રવૃત્તિ છે જે શરીર, મન અને આત્મા માટે લાભદાયક છે. તે આરોગ્ય સુધારે છે, આનંદ આપે છે અને જીવનમાં નવી ઉર્જા ભરે છે. પરંતુ તેની સાથે સુરક્ષાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. અંતમાં કહી શકાય કે દરિયામાં નાહવું જીવનને તંદુરસ્ત, ખુશ અને ઉર્જાવાન બનાવે છે. તો
તો મિત્રો આશા રાખું છું કે આજનો આ વિડીયો જોયા પછી તમને દરિયાના નાવાના વિવિધ ફાયદાઓ વિશે ખૂબ જ અગત્યની માહિતી મળી હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને તમારા મિત્રો અને પરિવારજનોમાં તેને અવશ્ય શેર કરો, જેથી તે લોકો પણ તેનો લાભ લઈ શકે. તો મિત્રો આ વિડીયોમાં આટલું જ. હવે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવી ઉર્જા સાથે. ત્યાં સુધી આવજો.